રામ રામ ડાયરા ને તો આપણે અત્યારે છે અહીં જામનગર રેલવે સ્ટેશનમાં તમને ખબર જ હશે કે અત્યારે દેખાતું નથી, પાછળ મારું ખેતર નથી, પણ અત્યારે છે જામનગર રેલવે સ્ટેશન. તો આપણે યાત્રાની કંઈક શરૂઆત કરવાની છે, એક નવા ડેસ્ટિનેશન ઉપર જવાનું. મારું ડ્રીમ પ્લેસમાંથી એક પ્લેસ છે અને કયું છે આગળ જુઓ, વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચલો આગળ બની રહ્યો. તો મિત્રો અમારી ટ્રેન આવી ગઈ છે, જામનગરથી નીકળી ગયા છે. દોસ્તો અત્યારે નવી મુંબઈમાં તલોજા રેલવે સ્ટેશન ઉપર છે. રાત્રે 1:30-2 વાગે વરસાદ આવ્યો હતો અને તે પછી કંઈક શું થયું ખબર ન પડી અને ત્યારની ટ્રેન હજી આવીને છે. નકર અત્યારે મેં અમારા ડેસ્ટિનેશન ડ્રીમ પ્લેસ ઉપર પહોંચી ગયા, પણ અત્યારે હજી આમનો સ્ટેશન ઉપર છે. તમે જુઓ ટ્રેન હજી ત્યાંની આવીને જ ઊભી છે. હવે શું ખબર શું થયું, કાંઈ શું ખબર છે, કાંઈ સમાચાર નથી. તો દોસ્તો હાલ અત્યારે મુંબઈથી સોલ્યુશન પત્યા પછી પાછી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. પનવેલ સ્ટેશન આગળ વધી ગયા છે. હવે આગળ એન્જોય કરીએ. સમૂહ ભોજન થઈ ગયું છે ટ્રેનમાં. शिवलाल हाय कर दो सबको. फिर मिलेंगे गोवा में सीधा. गुजराती कसिनो चालू हो, गुजराती कसिनो चालू ट्रेन है।
પ્રકૃતિનો નજારો જોવો હોય ને તો રત્નાગીરી મહારાષ્ટ્રમાં આવો તમે. એનો સુપર વ્યૂ, ઉપર વરસાદનું વાતાવરણ, ઉપર બાજુમાં પર્વતમાળા અને નીચે જંગલ, અને ચોમાસું મોસમ એટલે તો વાત જ પૂરી. અને એમાં ટ્રેનની સફર હોય એટલે જોવું જ ન પડે કાંઈ. 3 ને 11 ચલો થીમ રેલવે સ્ટેશન ગોવા પહોંચી ગયા હો. નજારો કંઈક આવો હે જો. આટલા બધા ગુજરાતીઓ જ છે, બધા ધૂમ મચાવવાના હે, બહરાટી બોલાવાના. તો દોસ્તો આ કંઈક વિલાનો નજારો છે. રાત્રે અત્યારે કેટલા વાગ્યા? લગભગ 4:30 જેવું થઈ ગયું છે. અને રૂમ બધાને મળી ગયા, હજી બાટવણી હાલે છે. તમે જો આવો કંઈક વિલાનો નજારો છે, તમને બતાવું. ચાલો ટૂર કરાવીએ. અત્યારે સાચી રૂમની ટૂર તો હજી સવારે જ થાય. અહીંયા અમારે રૂમ પાર્ટનર. કેમ છો? કેવો લાગ્યો રૂમ અને વિલા વિશે કંઈક ગયો? બહુ બેસ્ટ છે. પેરાડાઇઝ વિલેજ એન્ડ રિસોર્ટ. એન્જોય ગોવા. અમારે જયદેવભાઈ કંઈક બસ બહુ સારું છે બોસ. પેરાડાઇઝ. ચલો રૂમ બતાવીએ. આ રૂમ છે આપણો, સામે મિરર, આ બેડ. હવે વ્લોગને એન્ડ કરીએ છીએ, તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ એન્જોય કરવાના છે ગોવામાં. આગલા વ્લોગમાં જોતા રહેજો.